નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર મોતીસર તળાવમાં આવેલ મહિલાઓના નાવા ધોવાના ઘાટમાં સુવિધાના અભાવ સાથે મોટા પ્રમાણની અંદર કચરો, કાદવ, કીચડ સહિત લીલોરામનું ઘાસ ઉગી જતા મહિલાઓ પરેશાન। ચૂંટાયેલા ગ્રામ પંચાયત સદસ્યોથી લઈ અને સંસદ સભ્યો સુધીના લોકોને ફક્ત રોડ, રસ્તા, નાળા, ગટરના કામકાજ રસ હોવાનું જાગૃત મહિલાઓ દ્વારા રોષપૂર્વક જણાવવામાં આવ્યું। લખતર ગામની અંદર છેલ્લા 15 વર્ષ કરતાં વધારે વર્ષથી ભ્રષ્ટાચારે જા મૂકી છે। અંડરગ્રાઉન્ડ ગટર લાઇન, પાણીની પાઇપલાઇન, પ્યોર બ્લોક રોડ સહિતના કામમાં ભ્રષ્ટાચાર સ્પષ્ટ નજર દેખાઈ રહ્યું હોવાનું જાગૃત નાગરિકો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે। ત્યાં લખતર મોતીસર તળાવમાં મહિલાઓના નાવા ધોવાના ઘાટમાં સાફ સફાઈનો અભાવ, ઉતરવા ચઢવાના યોગ્ય પગથિયાનો અભાવ સાથે ડીલો નામનું ઘાસ પુષ્કળ પ્રમાણમાં નીકળ્યું છે। આ ઘાસમાં ઝેરી જીવજંતુ પડી રહેતા હોય મહિલાઓને કડી જવાનો ભય રહે છે। સાથે નામ નહીં દેવાની શરતે મહિલાઓએ જણાવ્યું હતું કે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે દરરોજ દેખાતા ઉમેદવાર અને નેતાઓ ફરી 5 વર્ષ સુધી ક્યારેય દેખાતા નથી। ચૂંટાયેલા નેતાઓને ફક્ત રોડ, રસ્તા, નાળા, ગટરના કામકાજ રસ હોય તેવું લાગી રહ્યું છે। હાલમાં તેમને વાસ્મો પાણી સમિતિ લખતર અને કોન્ટ્રાક્ટર દ્વારા નાખવામાં આવેલ પાણીની પાઇપલાઇન પાણી નહીં આવતું હોય તેમને ના છૂટકે લખતર મોતીસર તળાવની અંદર કપડાં ધોવા આવવું પડે છે અને લખતર ગામની અંદર તમામે તમામ જે નાવા ધોવાના ઘાટની અંદર સાફ સફાઈનો અભાવ છે। અમારે મહિલાનો આરો છે, અહીંયા કપડાં ધોવામાં અમને બીક લાગે છે અને એમાં ઘરે પાણી આવતું નથી, તો આની કંઈ સુવિધા કરી રાખો। આ જે ખડને છે એના હિસાબે તમને શું તકલીફ પડે છે? અમને આમાં બીક લાગે છે કે અંદર જીવજંત નીકળે છે, અંદર એરું નીકળે, પડિયા નીકળે, એના હિસાબે તમને બીક લાગે કઈડી જવાની? હા, એના હિસાબે। અને આમાં કોઈ માણસ કોઈ ઘૂસાઈ જાય તો અમને એને બીક ડર લાગે છે। બરાબર। તો આજે આ ખડને તમારી સરકાર આગળ શું માંગણી કે હવે શું કરવું જોઈએ આમાં? તો આની સાફ સફાઈ કરાવી દો અમને।